કદાચ જો રાજા અજમલ હામા મળે ને ભાઈ તો અવડું ફરી અને ઉભો રહેજે ભાઈ, અવડું ફરી ઉભો રહેજે. હાલ ભાઈ, હાલ ભાઈ. હે વાયાણું લાતડો હાલા રબારી ભાઈ આણું લાતડો હાલા રે વીરા. રબારી ભાઈ તમને મને જોઈ અને અવળો પૂરી શા માટે ઉભો છે તેની તપાસ કરો. ભલે મહારાજ. હે રબારી ભાઈ. હા ભાઈ. હા તમે અમને ને મારા મહારાજ ને જોઈ તમે અવળું ફરીને શા માટે ઉભા છો ભાઈ? નહીં ભાઈ, આજ તમને ને તમારા મહારાજ ને જોઈ વીરા આજ અમે અવળું ફરી નથી ઉભા ભાઈ. આજ ઉભા ઉભા વે ભાઈ વિચાર કરીશું ભાઈ. કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા ભાઈ, કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા. અરે ભાઈ આજ બધી વસ્તુ મારી તમારી પાસે ઓછા જૂઠું શા માટે બોલો છો ભાઈ? હા ભાઈ. તો વીરા આજ તમારા મહારાજ ને જઈ કહો વીરા કે આજ આ રબારીના દીકરા સાચું ને સત્ય કહે. તમને માઠું તો નહીં લાગે ને? બોલે ભાઈ. અરે મહારાજ જાજ રબારીનું કેવું એવું થાય જો તમને સાચું ને સત્ય કહેતો તો જૂઠું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન. મહારાજ અજે રબારી ભાઈ ને કહો કે જે હોય તે સત્ય કહે. જો સાચું ને સત્ય કહેશે તો રાત તરફથી ઇનામ મળશે. જો જૂઠું બોલે તો કાળિયા ઠાકર ના સોગંદ દઈ અને સત્ય બોલાવો વીરા. બોલે મહારાજ. હે રબારી ભાઈ. હા ભાઈ. જો તમે સાચું ને સત્ય બોલો ને વીરા. હા ભાઈ. તો તમને રાત તરફથી ઇનામ મળશે ભાઈ. નહીતર ભાઈ. નહીતર તો તમે જૂઠું બોલો ને. હા ભાઈ. આજ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સોગંદ છે ભાઈ. એ ભાઈ ઠાકર ના હમ ખવાય નહીં હો વીરા. એ ઠાકર તો આપને હૃદય વાળો ભાઈ. એ પ્રાણથી પ્યારો વીરા. પ્રાણથી પ્યારો ભાઈ. હા શું વીરા? હા તો રાજા રજવાડું કહેવાય ભાઈ. આપણે એક ક્યાં કહીશું ભાઈ? આ પોકરણ ઘરની રયત કહે છે વીરા. રાજા આજમલ પાપી ભેટે વાંજ્યા છે. હા શું વીરા? તો હાલે ભાઈ આજ મહારાજને જઈ અને સત્ય વાત કરી દે ભાઈ. પછી ભલે બે ભાઈને ઇનામ આપવું તોય ભલે, બે ભાઈને મારવો હોય તોય ભલે. હાલ વીરા હાલ ભાઈ. 92 લાખ માણવાના ધણીના ચરણોમાં કોટી કોટી વંદન છે મારા. કોટી કોટી વંદન છે. અરે મહારાજ આજે જો કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય ને રાજવી તો આજે તમારા દીકરા જાણી અમને બે ભાઈને માફ કરજો મહારાજ, માફ કરજો. મહારાજ અમે તો એક અમારો ધર્મ નિભાવી છે રાજવી. આજ રયતનો તો હે ધર્મ છે. જેમનો મહારાજ હોય ને એમને સાચું ને સત્ય કહેવું ને એ જ અમારો ધર્મ છે મહારાજ, એ જ અમારો ધર્મ છે. આજ અમે તો એક અમારો ધર્મ નિભાવે છે મહારાજ. આજે અમે તો નહીં પણ આ પોકરણગઢની રયત કહે છે રાજવી કે પોકરણગઢનો રાજા અજમલ પાપી પેટે વાંજ્યો છે. મહારાજ કદાચ જો નાના મોટે મોટી વાત થઈ ગઈ હોય ને રાજવી તો આજ તમારા દીકરા જાણી અમને બે ભાઈને માફ કરજો મહારાજ, માફ કરજો. અરે રબારી ભાઈ અજે વાંચે ને વાતો કરતા હોય ને રબારી ભાઈ
તો આજે બે શબ્દો કહું તમે સાંભળો. રાજો ન કહું ને રબારી સાંભળો રે મહારાજ રાજો ન કહું ને રબારી સાંભળો રે મહારાજ કરું મારા દલડાની રાજન કહું ને રબારી સાંભળો રે લાસાને લપડી રે બને મારી દીકરી રે જાણીએ છે રાજવી સગુણા ભૈયા કેરો મારો લાસાને લપડી રે બને મારી દીકરી રે ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણીએ રમ્યા જાણીએ છે રાજવી કેવી રીતે વાંચીઓ રે રાજન કહું ને રબારી સાંભળો રે મહારાજ આજ આપની વાત પણ કેવી સત્ય છે રાજવી. આજ અમે પણ જાણીએ છે મહારાજ કે આજ જગદંબાને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજ તમારા રંગ મહેલની અંદર રમે છે. પણ મહારાજ તમે ને મારા માતા મિનલબા જ્યારે માઢ મેળીના ઝરૂખે ઊભા હોય ને રાજવી ત્યારે જરાક નીચે તો નજર નાખજો મહારાજ. આજ વારવા વારી વડારણ પણ ઘૂંઘટા કાઢી જાય છે મહારાજ. વારવા વારી વડારણ પણ ઘૂંઘટા કાઢી જાય છે મહારાજ. यदि કોઈ દુનિયાની અંદર આજ બેન દીકરી यदि બાપની લાજુ કાઢશે ને મહારાજ यदि આ ધરતી રાહતાળ જાય રાજવી રાહતાળ જાય. એટલું નહીં મહારાજ આજે કોક દીક ભોળું પાડેલું ને આજ ચણ તો નાખજો મહારાજ. આજ ચણ નાખ્યા મોરી પારેવડું પણ ઉડી જાય છે રાજવી. એમનું કારણ આપ છો કે આપ પાપી બેટા વાનિયા છો રાજવી વાનિયા છો. એટલું જ નહીં મહારાજ આજ ગૌશાળામાં જઈ અને ગવત્રીને નીણ તો નાખજો રાજવી. ઈ ગવત્રી પણ મુખડા ફેરવી જાય છે. ઈ ગવત્રીને પણ ખબર પડે છે કે પોકરણનો રાજા અજમલ પાપી બેટા વાનિયો છે. એટલું જ નહીં મહારાજ આજ જો બાડો બોબડો લૂલો લંગડો હે કે જો તમારે પુત્ર હોત ને મહારાજ તો આજ તમારા મઠ મંદિરની અંદર આજ માતા હિંગળાજનો દીવો બળે છે ને મહારાજ એ કોઈ દિવસ ઓલવાય નહીં. એટલું જ નહીં મહારાજ આજ તમે ગયા પછી અમર રયતનું કોણ રાજવી. અમર રયતને ક્યાં જઈ ધા નાખવી મહારાજ ક્યાં જઈ ધા નાખવી. એટલું જ નહીં મહારાજ આજ બાડો બબડો લૂલો લંગડો હે કે જો તમારે પુત્ર હોય ને રાજવી તો આજ તમે ગયા પછી આ પોકરણગઢની રાત ગાદી પડે મહારાજ. નહીતર પોકરણગઢની ગાદીને મણમણના તાળા દેવાય રાજવી તાળા દેવાય. કદાચ જો મહારાજ નાના મોટે મોટી વાત થઈ ગઈ હોય ને રાજવી તો આજ તમારા દીકરા જાણી તમને બે ભાઈને માફ કરજો મહારાજ માફ કરજો. અરે રબારી ભાઈ ઈ વાત પણ કેવી તમારી સત્ય છે. જો આજે અવળા ચોકન થયા હોય
તો કાલે સવડા સુખ લઈ તમારા ગગના હાલત લેવા જજો. જય થાવ રાજા અજમલનો જય થાવ બા. 92 લાખ માણવાના ધણીનો જય થાવ બા. હાલે ભાઈ આજ હવડા હુકન લઈ હોરનો હુર નાણે હુકે આજ આપણી ગગલાની હુના આણા તેડવા જાય ભાઈ. એ હાલે ભાઈ હે આણુલા તેડવા અલાર બારી ભાઈ આણુલા તેડવા વેવાના ઘેરે અલાર બારી ભાઈ વેવાના ઘેરે હે વીરા પ્રધાન, આજ આપણી રયત આજ આપને જે મેણા બોલે છે મહારાજ આ મેણા મારતી સહન નથી થતા, માટે રાજમાતામાં માતૃશ્રીને બોલાવો. મહારાજ આ જેવી તમારી આજ્ઞા. યે વીરો પ્રધાન રે બોલાવે રાજમાતા આવજો રે. યે વીરો પ્રધાન રે બોલાવે રાજમાતા આવજો રે. રે આવજો રાજ રે દરબાર આવજો આપણે દરબાર. વીરો પ્રધાન રે બોલાવે રાજમાતા આવજો રે. કોઈ દિવસ સમયને મધરાતના પોર પામ્યા હોય વિરા. જન્મ કોકણ ધરાપણ મેઘ પણ વરસતા હોય, મેઘલી રાતો પણ જામે હોય વિરા. આજ આવા સમય દરબારગઢમાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વિરા? અરે માતા કામ તમારા મહારાજ ને પીડા. ઘણી ખમાય વિરા, આજ તમને જાજી ખમાયું. અરે મારા નાથ, આજ 20 વર્ષથી પણ્યા આવે ક્યારે તમારા મુખદાસ નથી જોયા નાથ. પણ આજ આ સવારનો સુદતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા નાથ. નગર ત્યાંથી પરત આવતા પરત આજ તમારા મુખ આટલા ઉદાસ જણાય છે. કદાચ અમારો કોઈ ગુનો હોય, અપરાધ હોય તો આજ સજા કરો નાથ. આજ અર્ધાંગનાને જોઈને ઓળું ફરી નવો સ્વામી, તો લાવો મારા સ્વામીના શરણો લાખ લાખ વંદન કરું. આજ આ મરાઈ જાવ બને હકે તો આજ હૈયાના બોજ હળવા કરું. કે આજે સતી રે આવીને રાયના ચરણે નમે.
આજ આપ કહો છો બાવણ જતા ખેડૂત પાસે આવતા હો આ જાણલા તેડવા જતા રબારીઓ પણ પાસે આવલે ના આજ આપણી ભોળી રેત કદાચ આપણા મુખ જોઈ અવળા મુખ તેમાં રેતના કોઈ દોષ ન હોય કારણ કે આ રેત દીકરાની સમાન હોય કદાચ રેતથી ભૂલ થઈને માફ કરવું કે રાજનો ધર્મ કહેવાય ના આજ એટલે જ તો કહેવતની માલિક પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના ને રહી વાત વાંજિયા પણાની તો કોણ કહે કે આ પોકરણ ના ધણી અજમલ વાંજ્યા છે પોકરણ ગઢની પટરાણી માતા મિલનમાં વાંજ્યા છે ને મારા નાથ સાક્ષાત નંદમના તેજને પણ જાખા પાડે જોગમે આ જેવી તંતન દીકરી મારા ખોળા ખોડે છે ના સાક્ષાત ભગવતી જેવી તંતન દીકરી આંગણામાં રમતી હોય તો કેમ કરી વાંજ્યા કહેવાય નાથ આજ કેમ કરી વાંજ્યા કહેવાય હા સતી એ વાત પણ કેવી તમારી સત્ય છે આજે હું જાણું છું કે આપણે ત્રણ દીકરી આંગણે રમે છે પાછળ દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય સત્ય વાત છે નાથ જો આજે પ્રણાઈશું તો કાલે પોતપોતાના સાસરે ચાલી જશે જો પાછળથી કોઈ પુત્ર હોય તો મારા ગયા પછી આ રાજ ચલાવે નહીતર એક દિન આ સમય આ રાજને તાળા દેવાઈ જાય માટે મને વનમાં જવાની રજા આપો સ્વામી આજ કોઈના કીધેલા કમેન્ટથી મનડા માઠા ન કરાય મારા નાથ આજ ભક્તિની વાતો સતના મુખમાં સોબે વગડાની વાતો બેરાગીના મુખમાં સોબે તમ જેવા રાજવીના મુખમાં નહીં પણ કદાચ આ એક કાયના કલ્યાણ માટે કાશી વિશ્વનાથના ચરણે જવું તો મારી કોઈ નથી પણ સ્વામી આજ વન જતા પહેલા એક મારી શરત મંજૂર કરવી પડે કે કાલ હવા રંગમેલમાં રમતી પાપા પગલી ભરતી મારી દીકરી સુગણા આજ જોત જોતામાં ઉંમર લાયક થઈ છે મારા નાથ ઉંમર વધતા ને હારે ને હારા અને મોળાની સમજણ પણ આવી ગઈ બેન બના ઘડિયા લગ્ન લેવડા હાથે અરકની મહેંદી મુકાવો બેન બના હાથ પેલા કરી ત્યારબાદ રાજી ખુશી બનજો મારા નાથ તમે રાજી ખુશી બનજો ભલે સતી અરે વીરા પ્રધાન કહો મહારાજ રાજમાંથી ગોરદેવને બોલાવો ભલે મહારાજ યજી યાદ પર ધન એ બોલાવે ગોરદેવ આવજો રાજમાં બોલાવવાનું કારણ શું છે? અરે ગુદેવ કામ તો મારા મહારાજના ભીડા જય થાવ ફુકણગઢના મહારાજા અજમલનો જય થાવ મહારાજ રાજની અંદર એવો શું ગુનો છે એવો શું અમારો વાક છે કે અમને રાજની અંદર બોલાવવામાં આવ્યા છે. અરે ભૂદેવ આજે નથી તમારો વાક કે નથી કઈ ગુનો આજે બોલાવવાનું તો એ જ કામ પડ્યા છે કે આજે અમારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાગ થઈ ગયા છે તો તમારે આ લીવડો નાળીને જવાનું છે ભૂદેવ. ભલે મહારાજ સત્યની વાત છે પણ ક્યાં જવું ક્યાં ન જવું એની કોઈ વાત ખરી મહારાજ? હા ભૂદેવ આજે દેશ જાજો પરદેશ જાજો એક પિંગળગઢ ન જતા ભૂદેવ. અરે મહારાજ દેશ જવું પરદેશ જવું પિંગળગઢ નહીં જવાનું કારણ શું છે? હા ભૂદેવ આજે પિંગળગઢના રાજા પટિયાર સાથે મારા 20 વર્ષ વેર છે માટે એ મારા કદાપી ના લેતા. ભલે મહારાજ તમારી કેવી વાત સત્ય છે વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું મહારાજ.
પણ જાતિ વેણે તમને કહેતો જાઉં બેની બા સગુણાના જ્યાં વિધાતાએ લેખ લખ્યા છે ત્યાં મને લઈ જાય, પણ જે રાજ અને રજવાડાની અંદર બેની બા સગુણાના સગપણ કરીને આવું એ વાત તમારે માન્ય કરવી પડશે મહારાજ. ભલે બુદેવ. ₹200 સામુંડા પાઉંભાજી જનકભાઈ તરફથી આવે છે વાલા, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓહો, આ તો રાજ અને રજવાડાનું શ્રીફળ કહેવાય. બેની બા સગુણાના જ્યાં વિધાતાએ લેખ લખ્યા છે ને મને લઈ જાય, સાલ ઢેમડગલે પંથને કાપતો થાઓ. હેજી વાહર કહે ઉમંગ હે પંડિતજી એજી આ એજી રે ₹200 રામ ભરોસે આવે છે. નંદનીબેન મકવાણા જો
બાદશાહને બોલાવે બધા નામ વધે રે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અરે બાપુજી અત્યારે બોલાવવાના કારણ એટલા જ છે કેટલા પેલા તો મને એ જણાવો શું કે આજ મારી ગઢ ફકીરની પ્રજા પ્રજા સુખી છે કે દુખી? અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરું તમારા જેવા રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આ પ્રજા ભજીયા ખાઈને મોજમાં જ હોય અરે પ્રધાનજી હા બાપુજી હા હંમેશના માટે આમ જ ચાલવું છે પ્રધાનજી હવે બાપુ વરસાદ નહીં આવે તો હાલશે ને બંધ થઈ જાય માટે પ્રધાનજી હા કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં રાજ હા ને આજ મારા ઘરને ગાંગડે કોણ મરી ગયું આજ કાઢી તે કોયલ હા હા આજ મીઠા અને મધુ ટોકા કરતી જણાય છે બાપુ ઈ કોયલ તંજી થી આમ કરીને મુકુણ તે કુ માટે પ્રધાનજી ઓલું વાસઠિયું બાપુ હલવાનું છે આમથી આમ ને આમથી આમ હા હા પ્રધાનજી હા હાજ મને એવું લાગે છે કેવું લાગે છે કોઈ દુશ્મનના ઘરનો માણસ માણસ મારા રાજની અંદર હાજ મહેમાન ગતિ કરવા માંગે છે પ્રધાનજી અને આયા શું ખાવ બાપુજી માટે પ્રધાનજી હા રાજની ડેલીએ હા અને હાજ રાજના કાંગડે એવા ચોકી પેદા કરો કેવા કરી દઉં અંદરનો માણસ બહાર નહીં નહીં બહારનો માણસ અંદર નહીં નહીં. અરે પ્રધાનજી ઈ. જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ને આ મળદ ત્યાં સુધી મારા રાજની અંદર તકલું પણ ન ફરકવું જોઈએ. અરે બાપુ નો ફરકે સકી કે ન ફરકે સકો અને ભૂલમાં સકી ફરકી જાય તો સકો બેઠો એ મહારાજા ઉપાધિ મૂકી દયો બાપુ તમે સ્વર્ગે સીધાવો બાપુ હા સ્વર્ગે સિંહાસન સિંહાસન બાપુ સામણાની જીભ છે ભૂલાઈ ગયું બાપુ આ સિંહાસન અહીંયા ન આવે આ રાજનો ડેલો છે મને ખબર જ નથી પડતી શું કરું સિંહાસનમાં સિપટી આવી ના ના તૂટે નહીં બાપુ એમ નહીં બાપુ તમે મારી વાત ઉપર ભરોસો રાખજો બાપુ હા પ્રધાનજી બાપુ તમારા ભેગો જૂનામાં જૂનો હોય ને તોય હું બરોબર છે પ્રધાનજી. એટલે મારી વાત ઉપર ભરોસો રાખીને મારી વાત સાંભળજો બાપુજી જેમ જુનાગઢની માલી પહાડ હા પ્રધાનજી રામ માંડલિક નું રાજ બાપુ બરોબર છે પ્રધાનજી. એમાં માંડણ નામનો માણા કામ કરે બાપુજી હા પ્રધાનજી માંડણના રાયકા રે માંડણના કાયદા જાય એમ બાપુ પિંગલગઢ ની માલિપા ચંદિયો નોકરી કરે છે હા પ્રધાનજી પણ મારી વાત ઉપર ભરોસો રાખજો બાપુ બરોબર છે પ્રધાનજી. ચંદિયાના રાયકા રે ચંદિયાના કાયદા જાય પિંગલગઢ ની માલિપા હા પ્રધાનજી આ ચંદુ રબારી કેમ થાય એટલે એમાં શેનું સક્કું છેડું તમે કયો એમ તમે કેમ મારા બાપ નું હું જાય જરી ભરેલા મુંગટ રે વીરના વાકા વરી ગયા ના મારી હવા રેલ ચડશે ખોટા વાસઠ જોતું મળી જાય
વરન 30 પ્રોગ્રામ કર્યા એક ધારા હાલો બાપુ તમને માર પલારવા ભેગા થયા બાપના બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લમ ગોડે બાપુ ભરોસો છે મારા બાપ ભરોસો મારા પીસા ખેરી નાખ્યા ભરોસો હોય તે બાપુ તમે મને રાખ્યો હોય આયા નકર તો નો દાબેલી ખોરાવ અમરેલીમાં કે ચા નથી પીવો નાસ્તો કરવો હે મૂડ નાસ્તો જ કરો એમ કહી દે ને મારા કલેજા तेरी झलका सिर भी शिवल्ली नैना मद कवल्ली पुष्पा पुष्पराज झुकेगा नहीं साला झुकेगा बापू झुकेगा बापू तुम्हारी પાસે પુષ્પા ટાંગા ઢેર તો દી સંભલા વિનાનો બાપુ એ મારી મારીને પુષ્પાનું સંદન લાલ કરી નાખ્યું વાકી વડો તમારી કેળ વળી જાય નીતિ નમું તમારી ડોક દુખી જાય ના નારે રેવાય ના નારે સેવાય ના નારે રેવાય ના નારે સેવાય હાય હાય રાકેશ મારું મૂંઢિયું ગુમડું ફોડી નાખ્યું હવે કાઈ નથી બોલું બોલાવો રાજની દીકરીઓને બે વાગ્યા આ મારું વનરાજ કાઠીનું રામા મંડળા શાબાશ 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 ભાઈ વાહ નૃત્ય કલા ભાઈ આ રાજીના રમકડા આ સાઉન્ડ શાબાશ શાબાશ વિદમ શાબાશ દીકરીઓ શાબાશ નો દીકરી ઓન્લી ફોર માસીઓ અલી રાજમાં કેમ કોઈ દેખાતું નથી બધાય માનતા કરવા ગયા છે આ રાજ રેઠું મૂકીને વૈયા જતા હશે આ રહ્યો તારો જીજાજી એ કોનો જીજાજી
જીજાજી થાવ ને રોજ તમને પાણી ભરવા દઉં. એટલે પાણી ભરવા દે એટલે જીજાજી અમારી એકે બેન તને દીધી છે નો દીધી હોય તો દિયો એટલે હું હવારે ભાખરી ભેગો થાવ. ના રે ના કુવામાં નાખી દેવી પણ તને નથી દેવી હો આ છોકરીઓના રૂપ તો જો આવી દીકરીને કુવામાં નાખાય. હા તને નથી દેવી પણ કુવામાં નાખવા કરતા મને દે દે ને લી. ના રે ના તારું મોઢું જોયું પેલા કા કેવું છે? હારું જ છે. જૂનાગઢમાં ઓલો સકરબાગ રહ્યો ને એમાં ઓલો કિંપાંગજી વાંદરો નો આવે એના જેવું લાગે છે તમારા તેની મોટા કેવા છે ખબર છે? અમારા હારા જ છે હવાર લગીન હવાર મેકઅપ કાઢશો જોયું નહીં ગમો કોઈને. બધાયને ગમી અમે તો અત્યારે થોડીક વાર પૂરતી હવાર ના રે ના અમે તો દિવસે હારી જ લાગીએ કા એને તું કેમ ને હલવાણો બસારો ગરબે રમે. ઈ તો બધું ઠીક છે. હા પણ તમે આટલી બધી તેને તઈને ત્યાર થઈને ક્યાં ગઈ હતી? લે તને નથી ખબર હસુડી હાવ ખબર નથી તને મને કાઈ ખબર નથી એલી. અર લે હાલે શું હતું? આખા ગામમાં ખબર પડી ને તને એકને ખબર નહીં બહુ કહેવાય એક વાત કઈ તો ખબર પડે ને મને. એ આ મારી નાની બેન રહી ને એની હોગાઈ હતી મરે એટલે આ ધોરીનું થઈ ગયું હા તો મારો ઠોઈસ થઈ ગયું. કેમ મારે તો કઈ વિચારવાનું નહીં ને. બિલકુલ નહીં હાલો મારો બીજો કઈ વિચાર નહોતો. ઈ તો ઠીક પણ આખા ગામમાં નોતરું દીધું તું બધાય જમવા આવ્યા તું કેમ ના આવ્યો એટલે કોઈ મારી ઘરે કેવા આવ્યું હતું? હા કોણ આવ્યું હતું? આ ઝીણી આવી હતી મારા બા ક્યાં બિચારા સાંભળે હે. કેમ નથી સાંભળતા બેરા મીટર નો ફિટ કર્યું હોય ભૂલી ગયા. શું હતું? જમવાનું કેવા અને હગાઈ હતી એટલે તો તે આની હગાઈ તમે કેટલા વર્ષે કરી? કેમ પૂછવું પડે ને ઉંમર પ્રમાણે. કેટલા વર્ષ તને લાગે છે હે 35 વર્ષે કરી 35 વર્ષે હગાઈ કરી? હા તો બહુ નાનપણમાં કરી નાખ્યું. તે હજી તો નાની જ કહેવાય ને ન્યા લગ્ન કેદી કરવાના? લગન હજી 15 વર્ષ પછી એટલે તારી ડોઈને પસા ટપાડવી હે. એ મોઢામાં ડાયઠું ની બધા સોખઠું નાખવું જો હે. ત્યાં જઈને હદુર બિંદુ કરશે પણ એમાં એવું એમ તો એમ નહીં તો કેમ? એમાં એવું છે હગાઈ થોડાક વર્ષ રાખીએ ને તો ખબર પડે સામેવાળા કેવા છે એમ એ તો ભાઈ ભાફો